દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે, જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો ખુલાસો થયો છે। જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવી દીધો અને નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા છે। ભીલવાડામાં રહેતા અરજદારે દાહોદની પ્રાંત કચેરીમાં અરજી કરી હતી અને તેમના દાદાનું મૃત્યુ 1971માં હતું, પરંતુ તે સમયે તેની નોંધણી કરાવવાની રહી ગઈ હતી। પ્રાંત કચેરીએ નિયમ મુજબ ગ્રામ પંચાયત નોટિસ प्रसिद्ध કરી। उन्होंने डेथ सर्टिफिकेट वारसाई पीड़िता पर और अन्य कागज रजू किए थे, उसके आधार पर ये एंट्री मंजूर की गई है। अभी वीरसिंह भाई द्वारा एसडीएम साहब की कोर्ट के अंदर आरटीएस केस कर रहा है। जो आरटीएस केस का आखिरी फाइनल जजमेंट आ जाएगा, उसके बाद आगे की कार्यवाही